જૂનાગઢ જિલ્લામાં સ્વામિનારાયણ સંતોની દાદાગીરીના આક્ષેપ, ગૌશાળામાં કબજો લેવા મુદ્દે સ્વામીઓએ બબાલ કર્યાનો આરોપ, બંને પક્ષે ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવી અને 1 કરોડ રૂપિયા આપ્યાની વાત તો સામે 30 લાખ રૂપિયા વધારે માંગ્યાનો મામલો। ગૌશાળાનું જે કન્સેપ્ટ હતો એ ગૌશાળાનું કામ અમે લોકો સ્ટાર્ટ કર્યું। મેં ઘણો ખર્ચો કર્યો, એમને પોતે અંગત રીતે જે ખર્ચો કર્યો તો એમને 1 કરોડ 5 લાખ રૂપિયા અમે ચંદ્રપ્રકાશ દાસને ચૂકવી દીધા। ચૂકવા છતાં એને પોતે રાજીનામું પણ આપી દીધું છે કે મને 30 લાખ રૂપિયા ઉપરના એફિડેવિટ આપો તો જ હું આ એફિડેવિટ રજૂ કરું, ને બાકી એફિડેવિટ રજૂ નહીં કરું। 12-1 વાગે એ લોકો અહીંયા અગાઉથી જ આવીને પોતાના ગુંડાઓ સાથે આવી અને અહીંયા બેઠાલા અને મને માર્યો અને મારામારી થઈ। અને ચંદ્રપ્રકાશ અને એના ગુંડાઓ જે માણસો છે બે બેના માણસોની બીજાને મને ખબર નથી કોણ હતા, પણ 5-6 જણા હતા। સાધુએ તો પોતે હકીકતમાં સ્વામિનારાયણ ભગવાનને લજવે છે। જૂનાગઢ જિલ્લામાં સ્વામિનારાયણ સંતોની દાદાગીરીના આક્ષેપ, ગૌશાળામાં કબજો લેવા મુદ્દે સ્વામીઓએ બબાલ કર્યાનો આરોપ, વિસાવદરના ભલગામ ગામની ઘટના છે તેને લઈ સીસીટીવી છે તે પણ સામે આવ્યા। વૃદ્ધ વ્યક્તિને માર્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ, ટ્રસ્ટી અને પ્રમુખ વચ્ચે બબાલ થઈ હોવાની ચર્ચા, પૈસાની લેવડ દેવડને લઈ વિવાદ છે તે ઉગ્ર બન્યો, 1 કરોડ રૂપિયા આપ્યા હોવાનો દાવો, ત્યારબાદ વધુ 30 લાખ રૂપિયાની માંગણીના આક્ષેપ, સ્વામિનારાયણના સંત એ ચંદ્રપ્રકાશ સ્વામી પર આરોપ, મામલો ગરમાતા પોલીસ પણ તપાસે લાગી છે। વિસાવદર પોલીસ સ્ટેશનમાં સામસામી બંને પક્ષે ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવી। બંને પક્ષે એકબીજા સામે આક્ષેપો કર્યા, પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે કે જ્યાં ચંદ્રપ્રકાશ સ્વામી અને એક વૃદ્ધ વચ્ચે જે બબાલના વિડીયો સીસીટીવીમાં કેદ થયા હતા અને 1 કરોડ રૂપિયા આપ્યાની વાત તો સામે 30 લાખ રૂપિયા વધારે માંગ્યાનો મામલો। આ સમગ્ર મામલે એ વિસાવદર પોલીસ સ્ટેશનમાં સામે ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવી। જૂનાગઢ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયની દાદાગીરીનો વધુ એક આક્ષેપ કરતો આ મામલો છે તે સામે આવ્યો છે। આ ગૌશાળાની જમીનને લઈ વિવાદ છે તે આ વિવાદમાં હવે સામે પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। શું કહ્યું આવો તે પણ જોઈએ। રહેલ અહીંયા ગૌશાળા ભલગામ ખાતે ગૌશાળામાં રહું છું અને ગાંધીનગર ખાતે ત્યાં મારા પોતાના મકાનમાં રહું છું। ગાયોની સેવા કરું છું અને હકીકતમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ કરું છું। આ ટ્રસ્ટ અમે જે તે વખતે અમે લોકો ડેવલપ કરેલું અને હું પણ એનો ટ્રસ્ટી છું વર્ષોથી। અને તેમાં ગૌશાળાનું જે કન્સેપ્ટ હતો એ ગૌશાળાનું કામ અમે લોકો સ્ટાર્ટ કર્યું અને મેં ઘણો ખર્ચો કર્યો। એમને પોતે અંગત રીતે જે ખર્ચો કર્યો તો એમને 1 કરોડ 5 લાખ રૂપિયા અમે ચંદ્રપ્રકાશ દાસને ચૂકવી દીધા। અને એ બધું ચૂકવા છતાં એને પોતે રાજીનામું પણ આપી દીધું છે 1 વર્ષ પહેલાં। રાજીનામું આપ્યા પછી એ ચેરિટી કમિશનમાં રાજીનામું મંજૂર કરવા માટે પણ અમે ફેરફાર રિપોર્ટ પણ ચાલુ છે કામ। અને એની પાસે એફિડેવિટ મેં માગેલી તો એણે કીધું કે ભાઈ તમે પૈસા મને પૂરા આપ્યા નથી, તમે 1 કરોડ 30 લાખ રૂપિયા મને 30 લાખ રૂપિયા ઉપરના એફિડેવિટને આપો તો જ હું આ એફિડેવિટ રજૂ કરું, ને બાકી એફિડેવિટ રજૂ નહીં કરું। તમે જે કંઈ તમે કાર્યવાહી કરવી તમે તમારી રીતે કરી દો। અને થોડા દિવસ પહેલાં આ બધી વાત થયેલી હતી અને પછી એણે અહીંયા મને ખબર નહોતી। અમે લોકો ગાંધીનગરથી અહીંયા આવતા હતા ગઈકાલે, એટલે ગઈકાલે અમે લોકો ગાંધીનગરથી પહોંચતા પહેલાં 12-1 વાગે એ લોકો અહીંયા અગાઉથી જ આવીને પોતાના ગુંડાઓ સાથે આવી અને અહીંયા બેઠાલાને કીધેલું કે ભાઈ આ કબજો સોંપી દો અમને અને ચાવીઓ સોંપી દો, નહીંતર પછી તમારી સામે આમ કરજો ને એમ કરીને બોલાચાલી થઈ અને મને માર્યો અને મારામારી થઈ અને મને આગળ પાડી દીધો। અહીં સીસીટીવી કેમેરા અમારે લાગેલા જ હતા અને એ બધું હકીકતમાં પ્રશ્નો બન્યા। એના 2-4 માણસોએ મને માર્યો, એણે પોતે જ માર્યો અને ચંદ્રપ્રકાશ અને એના ગુંડાઓ જે માણસો છે બે બેના માણસોની બીજાને મને ખબર નથી કોણ હતા, પણ 5-6 જણા હતા અને 2 ગાડીઓ લઈને આવ્યા હતા। ગાડીઓ અંદર પાર્કિંગ કરી અને પોતે અહીંયા ઘૂસી ગયા। પહેલાં ગેટ ઉપરથી ચડી અને અંદરથી ખોલીને પછી અંદર ગાડી ઘૂસાડીને પછી ફોન કરીને કીધું કે તમે ક્યાં છો, મારે આ બધું કબજો લેવો છે, તાળા તોડવા છે। એટલે અમે આવ્યા ને પછી માથા ઉડ મારામારી થઈ। પછી મેં 112માં ફોન કર્યો અને પોલીસની ગાડીઓ આવી અને અમે પોલીસ સ્ટેશનમાં મને ત્યાં વિસાવદર લઈ ગયા અને પછી અમે લોકોએ પોલીસ ફરિયાદ કરી, મેં ફરી એમણે પણ કરી છે।
આ ઘટના બની છે. એ લોકો જે એને પોતાના માણસો સાથે લાકડીઓ લઈને આવ્યા હતા હકીકતમાં, અને અહીંયા બેઠા પછી મને માર્યો, મને ફેટો મારી, પછી પાડી દીધો, માથામાં માર્યું, ત્યાં આગળ પાડી દીધો, અને વારંવાર મગજમારી કરી. પછી અમારી પત્નીને પણ મારી દીધી, ગાળો દીધી. અમે બે પતિ પત્ની હકીકતમાં ઘણું મગજમારી કરી અમારી જોડે. પછી એ લોકો અમે 112ની ગાડી અમે બેસાડીને લઈ ગયા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. હવે આવા માણસોને આ બધું સ્વામિનારાયણ સંતો થઈને અને આ બધી મગજમારી કરે એ કેટલી અંશે વ્યાજબી સંસ્થામાં એટલે કે અથવા સમાજમાં કહેવાય, એ બરોબર નથી મારી દ્રષ્ટિએ. હકીકતમાં સાધુએ તો પોતે હકીકતમાં સ્વામિનારાયણ ભગવાનને લજવે છે, એટલે આ હકીકતમાં આવા બધા સંતો બધા આ રીતે કરતા હોય એ હકીકતમાં સમાજ માટે આ ખોટું છે. હકીકતમાં સમાજ માટે આ ખોટું હોય તો હકીકતમાં જે તે એના સંપ્રદાય વડતાલવાળાને હોય કે કાળુપુરવાળા હોય, જે હોય એ લોકોએ હકીકતમાં આ લોકોને ઘર ભેગા કરવા જોઈએ, એવું અમારું લાગણી ને માગણી છે. અને આવું ફરીવાર ઘટના ન બને એની માટે પોલીસ ખાતું સરકાર તકેદારી રાખે એવું અમારું કહેવાનું થાય છે.